માંજલપુરમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। પ્રચારના અંતિમ દિવસે સતીશ પટેલની રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। વડોદરાની હાઈ પ્રોફાઇલ માંજલપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચારના આખરી દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપના ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં સમગ્ર વિસ્તારમાં એક વિશાળ વિજય રેલીનું આયોજન કરાયું હતું, જેમાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ, હોદ્દેદારો અને ક્ષેત્રીય કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। રેલી દરમિયાન સમગ્ર માંજલપુર વિધાનસભા ક્ષેત્ર ભાજપના ભગવા રંગે રંગાઈ ગયું હતું। કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો અને ભારત માતા કી જય તથા પક્ષના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ચૂંટણી પ્રચારના અંતિમ કલાકોમાં આયોજિત આ ભવ્ય રોડ શો અને રેલીને માંજલપુર બેઠક પર ભાજપના પ્રચંડ શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે। ઉમેદવાર સતીશ પટેલે મતદારોનો આભાર માનતા વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ રેલીથી ભાજપના કેડરમાં નવો ઉત્સાહ ઉમેરાયો છે અને ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે। श्री सत्येंद्र पटेल उर्फ सतीश पटेल જેમનો ક્રમાંક નંબર છે 222 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સત્યેન્દ્ર પટેલ જેમનો ક્રમાંક 4 ઝોનમાં બહુ જંગી અમારી પદયાત્રા નીકળી છે। કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે, પ્રજાજનોમાં પણ ખૂબ ઉત્સાહ છે। વિધાનસભાની ચૂંટણીઓની અંદર પ્રજાજનોએ જેટલી વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે એમાં સૌથી જંગી મતોથી વધારે લીડ આપ્યો છે। અમારા કાર્યકરો, ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ પણ છેલ્લા 15 દિવસથી લાગ્યા છે। પ્રજાજનોનો ખૂબ ઉમળકાર આવકાર આપી રહ્યા છે। મતદાર યાદીની સ્લીપો અમે ઘરે ઘરે પહોંચાડી છે, પત્રિકાઓ ઘરે ઘરે પહોંચાડી છે અને મને વિશ્વાસ છે માંજલપુર વિધાનસભાના અમારા મતદાર ભાઈઓ અને બહેનો પર કે આ વખતે 3જી તારીખે પણ સૌથી જંગી મતથી અમને ચૂંટાઈને લાવશે એવો વિશ્વાસ છે। કાકા, જો વાત કરીએ તો વરસાદની સિઝન છે, હાલમાં પણ વરસાદ છે, જે રીતે વરસાદ પડી રહ્યો છે, શું લોકોને અપીલ કરશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અમારી ચૂંટણીની રણનીતિ બહુ સુઆયોજિત હોય છે। બૂથ વાઇઝ અમે 25-25, 50-50 કાર્યકરોની ટીમ બનાવી અને વરસાદ હશે તો પણ ગાડીઓની અંદર મતદારોને મતદાન સુધી લઈ જવા માટેની પણ અમે વ્યવસ્થા કરી છે।